આ લોકોને મારો અવાજ બરાબર આવે છે? પિનાક, માધવ, કૃષભ, જરા ચેક કરી લો. ગુડ મોર્નિંગ મેમ. અવાજ બરાબર છે? હેલો. ઓકે. માધવને હા મેમ. અવાજ ઓકે, કૃષભને પણ ઓકે ફાઈન. ચાલો. આજે છે ને એનસીઆરટી ની બુક લઈ લો 106. પેજ નંબર 106. ગુડ મોર્નિંગ મેમ. યસ, એનસીઆરટી લેવાની છે તમારે 106. યસ મેમ. નોટબુક રાખજો બધું લખવા માટે ને બધું. ઓકે મેમ. તમારી ટેસ્ટ કાલે છે ને? યસ મેમ. ઓકે. કમ્પ્યુટરના મેમ મોકલે છે પણ તમે કયા પીરિયડમાં ટેસ્ટ લેવાશે? ક્યારે છે કમ્પ્યુટર નો લેક્ચર? કાલે લાસ્ટ પીરિયડ છે મેમ કોમ્પ્યુટરનો. અચ્છા, એટલે ત્યારે જ લેવાશે ને 12:30 થી? હા મેમ. બરાબર વાંચજો હે. યસ મેમ. મેમ આપને લેક્ચર પતે ને તો એક જરા આન્સરમાં ડાઉટ છે મેમ, એ પછી ડિસ્કસ. કયા ચેપ્ટરનું? 5th ચેપ્ટરનો જ મેમ. ઓકે. યસ મેમ. બધાની ટેક્સ્ટબુક રેડી? બધાએ લઈ લીધી ટેક્સ્ટબુક ને બધું? જોઈ લેવા દો. માધવ, દેવાંશ, અબ્દુલ, કુશપ, પિનાક, આલિયા કોણ નથી? ખુશી નથી ને મુર્તુઝા નથી. ઓકે ચલો. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ. ધ મશીનરી એન્ડ ધ એન્ઝાઇમ્સ. આના પરથી હું સ્ટાર્ટ કરવાની છું. ઓકે. તો here it is. Two processes actually we are learning. બરાબર. બે વસ્તુ અલગ છે ટોપિક. ઘડીકમાં ટેક્સ્ટબુકમાં એકનું એક્સપ્લેનેશન હોય, ઘડીકમાં બીજાનું હોય છે. તો એકનું નામ છે ડીએનએ રેપ્લિકેશન અથવા ડીએનએ ડુપ્લિકેશન, રિપ્રોડક્શન, કોપિંગ, તમે જે કહો તે. બરાબર, એટલે ડીએનએ બનાવે છે. Cell will divide and cell will have now two sets. કે એ ડિવાઈડ કરીને પોતાને પાસે એક એક સેટ રાખી લેશે. During cell division, nucleus is dividing and the cytoplasm is also dividing. So the genetic material જે છે, that is also given half to one cell, half to another cell. જો બને છે એને તમે ડોટર સેલ્સ કહી શકો છો, isn't it? જે નવા સેલ્સ બન્યા છે એકમાંથી. They are going to have meiosis હશે તો પણ જે પહેલું છે ડિવિઝન, એની અંદર ડીએનએ તો ડિવાઈડ કરીને આપી દેવું પડશે ને જેનેટિક મટીરિયલ, નહીં તો એ એક્ઝેક્ટ અમાઉન્ટમાં રહેશે નહીં. એન્ડ ધીસ ઇઝ ડીએનએ રેપ્લિકેશન. આ એક પ્રોસેસ છે. અને પેલી મેં જब તમને સ્ટોરી કહી હતી ને કે ઇન ધ લાઇબ્રેરી દેર ઇઝ અ બિગ બુક, અને એ બુક છે તે ડીએનએ છે, અને મેસેન્જર આરએનએ આવે ને ટ્રાન્સફર આરએનએ આવે, એને કહેવાય પ્રોટીન સિન્થેસિસ. એ બે વસ્તુ અલગ છે.
એટલે બે ટોપિક આપણા આવે છે આમાં, તો બધા આને મિક્સ નહીં કરતા. વન ઇઝ ડીએનએ રેપ્લિકેશન અને બીજું છે પ્રોટીન સિન્થેસિસ. પેલી જે સ્ટોરી કીધી ને મેં તમને મેસેન્જર આરએનએ વાલી, એ છે પ્રોટીન સિન્થેસિસ. અને એ જે પ્રોટીન સિન્થેસિસ છે એના થોડા થોડા કટકા થઈ જશે ડિવિઝન કે ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, ઇલોંગેશન, એવી રીતે એ વાળી સ્ટોરી અલગ છે. આજે જે હમણાં આપણે કરવાના છે ને આ મશીનરી એન્ડ ધ એન્ઝાઇમ્સ, એ શું છે તો કે ડીએનએ ને બનાવે છે. ડીએનએ ઇઝ રીપ્રોડ્યુસિંગ ડીએનએ મોલિક્યુલ. તો એક વાર છે ને હું તમને રફ આઈડિયા આપી દઉં, પછી ટેક્સ્ટબુકને લઈને લઈને આપણે જોઈએ કે એ કેવી રીતે થાય છે. સી, the DNA molecule is very, very big. તો આની અંદર મારો અવાજ કૃષભને જ નથી આવતો કે પછી બધાને જ નથી આવતો? ખાલી કૃષભ, તને જ નહીં આવતો. અચ્છા, ના નહીં તો પછી હું તો આટલું બધું એક્સપ્લેન કરું પછી હું તો કન્ફ્યુઝ થાઉં કે આ તો હું બધું બોલી ગઈ. આલિયા, આલિયાને અવાજ આવે છે? માધવ, यस मैम आ रहा है। हाँ तो मैं कंटिन्यू कर रही हूँ, ठीक है, कोई बात नहीं, वो उसका नेटवर्क चेक कर लेगा. चलो હવે જોજો, હવે આ હું પ્રોસેસ જે સમજાવું છું તો લાઈક એ કેવું છે. મેમ એકચ્યુઅલી મને અવાજ હવે આવ્યો. હા, તું નહીં કઈ બોલ પછી છે ને, એક તો તારા એમાં ડિસ્ટર્બન્સ બહુ આવે છે. ઓકે ચલો, તે દિવસની વાત હતી ને, મેસેન્જર આરએનએ અને પેલું લાઈબ્રેરીની અંદર છે ડીએનએ, કૃષભ મેસેન્જર આરએનએ છે, હું ટ્રાન્સફર આરએનએ છે. એ વાર્તા આ વાર્તા નથી. લેટ મી મેક ઇટ વેરી વેરી ક્લિયર. એ વસ્તુને કહેવાય છે પ્રોટીન સિન્થેસિસ, અને એના 3 થી 4 અલગ અલગ પાર્ટ્સ છે, ફેઝિસ છે. ને આજે હમણાં જે હું કરાવું છું ને એનું નામ છે ડીએનએ replication. Okay, so DNA is going to reproduce, it is going to make copies, it is going to duplicate. આ છે what, કે what is DNA replication. એને તમે આટલા બધા વર્ડ્સ વાપરીને સમજાવી શકો છો કે ડીએનએ મોલિક્યુલ છે. સચ અ ફેન્ટાસ્ટિક થિંગ. જો ડીએનએ પોતે રિપ્રોડ્યુસ કરીને ડીએનએ બનાવે છે, એની પોતાની કોપીઝ બનાવે છે, ડુપ્લિકેટ કરે છે. તો હવે વાય ઇઝ ધીસ નેસેસરી? જરૂર શું પડી કે આ મોલિક્યુલને પોતાના જેવા કોપીઝ બનાવવા પડે? કંઈક તો કામ હશે. તો યસ, ધ રીઝન ઇઝ cell division. Cell division is taking place, so cells should have same amount of
chromosome as parent cell. પેરેન્ટ સેલ પાસે 2n છે તો ડોટર સેલ પાસે પણ 2n હોવા જોઈએ. મેં તમને કીધું ને કે કોઈ ફાધર પાસે 1 crore રૂપીસ છે તો એને એના બાળકોને આપવાના છે 1 crore અને 1 crore. હવે આના જો અડધા કરી નાખે એમ ને એમ જ તો 50 લાખ અને 50 લાખ એવું થઈ જાય. પણ આ નહીં ચાલે. બાળકોને કઈ રીતે આપવાના છે? એકને 1 crore આપવાનું ને બીજાને 1 crore આપવાનું. ફાધર પાસે તો 1 crore જ છે. તો હાઉ ઇઝ ધેટ પોસિબલ? એ ફાધર પોતે કમાવશે હજી બીજા 1 crore. જો મેં તમને 2 અલગ અલગ સ્ટોરી કીધી છે. હા, ડીએનએ રેપ્લિકેશન માટે આ 1 crore 50 લાખ વાળી વાર્તા છે. ઓકે, તો ફાધર શું કરે છે? 1 crore હજી કમાવે છે. હવે 1 crore એક દીકરાને આપી દીધા, 1 crore બીજા દીકરાને આપી દીધા. થઈ ગયું. આવું કંઈક થાય છે ડીએનએ રેપ્લિકેશન. ઇટ્સ ગોઈંગ ટુ હેપન લાઈક ધીસ. કરેક્ટ. હવે જોજો જેટલું ડીએનએ મટીરિયલ છે આનું ડબલ થઈ ગયું. ઓકે, ડબલ થઈ ગયું. હવે આ એક સેલને આપી દેવાનું, આ બીજા સેલને આપી દેવાનું. થઈ ગયું ઇનફ મટીરિયલ ફોર બોથ ધ ડોટર સેલ્સ. ઓકે, આનું છે એનું અડધું અડધું નથી કરવાનું. 1 crore અને ડિવાઈડ કર્યા ને 1 crore ને 50 લાખ 50 લાખમાં ડિવાઈડ કર્યા. આ સ્ટોરીને તમે યાદ રાખજો, આ વાળી. ક્લિયર છે? તો તમને બરાબર સારું પડશે. નાઉ see this. I'm going to start with the actual process now. પહેલા એક રફ સ્ટોરી જેવી કરી દઉં એટલે તમને એકચ્યુઅલી આપણે જ્યારે ટર્મિનોલોજી સાથે ભણીએ ને તો તમને ઈઝી પડે છે. See, this is the whole DNA structure. હવે શું થશે? ફ્રોમ ધીસ કોઈ એક જગ્યા પરથી અહીંયાથી અથવા અહીંયાથી ધીસ ડીએનએ લૂપ જો ખુલી ગયું છે આવી રીતે, આટલું આટલું આ વચ્ચેનું હતું ને આ તે આવી રીતે ઓપન થઈ ગયું આખું. પછી શું થશે કે આ સ્ટ્રેન્ડને જોઈ જોઈને અહીંયા એક નવી સ્ટ્રેન્ડ બનશે. આમ એ કયું છે? 5'3' એન્ડ. અને અહીંયાથી એટલે આનું એરો હું કેવી રીતે બનાવું છું? આમથી આમ. હવે કેવી રીતે કરવાનું છે? આ બાજુનું બી બનવું જોઈએ, આ સામેની તરફ પણ બીજું બનવાનું છે. તો કટકા કટકામાં બને છે આવી રીતે. ને એરો આ તરફ છે. આ 5'2' 3' છે તો આ બાજુનું આ 5'2' 3' છે. આ નવું બને છે એનું અહીંયા 5' છે ને તો આ ટેમ્પલેટનું અહીંયા 3' રહેશે ને આ ટેમ્પલેટનું બહારનું જે સ્ટ્રેન્ડ છે એનું 5' રહેશે આવી રીતે. ઓકે, તો આ અંદરનું 5' નવું બને છે તો અહીંયા 3' રહેશે ને આ 5'. તો જે નવી સ્ટ્રેન્ડ બને છે ને એક બાજુ પર તે આને જોઈ જોઈને બનશે ને. ATGCAGCA કરીને આ નવી બની ગઈ. તો આ બાજુની જે બીજી બને છે ને ટુકડા ટુકડામાં બને છે. જે સલંગ કન્ટિન્યુઅસ બને છે એને કન્ટિન્યુઅસ અથવા લીડિંગ સ્ટ્રેન્ડ કહેવાય. અને આ કટકા કટકામાં બને ને એને કહેવાય લેગિંગ સ્ટ્રેન્ડ. પણ થશે શું? આ આખું જ્યારે સેપરેટ જો આ પણ ટ્વિસ્ટ ખુલી જશે, આ પણ ટ્વિસ્ટ ખુલી જશે.
આ ધીરે ધીરે આ પણ આખું ટ્વિસ્ટ ખુલી જશે અને આખું ડીએનએ આમ અંદરની તરફ આ નવા સ્ટ્રેન્ડ બને છે, પછી આ સેપરેટ થઈ જશે એટલે એક જૂનું એક નવું, એક જૂનું એક નવું કરીને આ તરફનો પોર્શન આ તરફનો પોર્શન આમ આમ એટલે એક ડીએનએ માંથી આ બે ડીએનએ બની ગયા આવી રીતે આખો નો આખો હોલ ડીએનએ ઇઝ કોપીડ, આખો ને આખો જ નવો બને છે. ઓકે, ઇટ્સ લાઈક ધીસ. તો થોડું ટેક્સ્ટ બુક નું જોઈ લઈએ આપણે આની અંદર. મેમ હા મેમ લીડિંગ સ્ટ્રેન્ડ અને લેગિંગ સ્ટ્રેન્ડ એકવાર હજી બતાવો ને. જો એટલે મને છે ને આ જે તમે કીધું ને કે અલગ અલગ પાછા બે બને છે એમાં કઈ આમ એક્ઝેક્ટલી આઈડિયા આવ્યો નહીં. હા જો હવે મારી વાત સાંભળ. આ આખો ડીએનએ છે બરાબર, અહીંયા આખો એટલે આટલો જે આંઠડો પડેલો છે ને તે અહીંયા આ આખો ખુલી ગયો એટલો ટ્વિસ્ટ થોડો, તો એમાંથી એક બાજુનું સ્ટ્રેન્ડ ને જોઈને નવી બની, એક બીજી બાજુના સ્ટ્રેન્ડ ને જોઈને નવી બની. પેલી સેમી કન્ઝર્વેટિવ નહીં કીધેલું, યસ મેમ. એક જૂનું એક નવું. જો આ બહારનું છે તે જૂનું, આ અંદર બન્યું તે નવું. બહારનું છે તે જૂનું, અંદરનું છે તે નવું. ઓકે એટલે મેમ. આમ તો આ આખો ડીએનએ આમ ખુલી જશે આમ આખો. તો હવે હું પેનનો કલર બીજો વાપરું એટલે તમને ખ્યાલ આવશે કે આ બ્લુ કલરમાં છે તે જૂનો ને પેન્સિલમાં બનાવું છું તે નવો. આ બ્લુ કલરનો જૂનો સ્ટ્રેન્ડ અને પેન્સિલમાં બનાવું છું તે નવો. એટલે આ એક મોલિક્યુલ માંથી છેલ્લે આવી રીતે એક અને આ બીજું એમ કરીને એક માંથી બે ડીએનએ બન્યા. પણ જયારે બને છે ને ત્યારે કટકા કટકામાં બને છે. એટલે કેવી રીતે, આ આંઠડો છે ને એ થોડો ખુલી ગયો, એમાંથી આ બાજુ પર એક ને આ બાજુ પર એક એટલા કટકા બન્યા. પછી આ બાજુનો આંઠડો બી ખુલી જવાનો છે આવી રીતે. એટલે ત્યાં બી જૂનું ના સામે નવું, જૂનું ના સામે નવું આવી રીતે બનશે. પણ જયારે આ બે આની સામે આ ને આની સામે આ બને છે ને ત્યારે એક બાજુના તરફ આમ સલ્લંગ બનતું જશે ને બીજી બાજુનું છે ને એમાં થોડા પીસીસ પીસીસમાં બનશે. પણ એ પીસીસ પાછા જોડાઈ તો જવાના જ છે, ત્યારે જ તો આખો ડીએનએ બને છે. એટલે કેવું છે કે આ જે ડાયાગ્રામ બતાવ્યો છે ને તમારા બુકની અંદર, એટલે મેં તો પેલું કર્વ ટાઈપ ડીએનએ બતાવ્યું. તો આ બ્લુ છે તે ઓરિજિનલ એટલે ટેમ્પલેટ, અને આ બ્લુ છે તે ટેમ્પલેટ, આ રેડ બની તે નવી. તો જો કન્ટિન્યુઅસ સિન્થેસિસ બતાવ્યું છે, ન્યુલી સિન્થેસાઇઝડ સ્ટ્રેન્ડ રેડ કલરની. તો આનું 3' તો આનું 5', આમ કરીને જો રેડ કલરમાં આ આખું પીસ બનતા જાય બનતા જાય બનતા જાય. સામેની તરફ જે બન્યા ને આ બ્લુ ને જૂના ને જોઈને રેડ નવા, તો પીસીસમાં બન્યા. એને ડિસકન્ટિન્યુઅસ સિન્થેસિસ કહેવાય. પ્રોબ્લેમ કઈ જ નથી, આ પછી પાછું પીસીસને જોડાઈ જ દેવામાં આવે છે. એટલે આ ટેમ્પલેટ એટલે ઓરિજિનલ પેરન્ટ બરાબર, બ્લુ વાળું જે મેં અહીંયા બ્લુ વાળું ઓરિજિનલ પેરન્ટ ટેમ્પલેટ, અને પેન્સિલમાં છે તે પેલા ટેક્સ્ટબુકમાં રેડ છે તેવું. ખાલી એટલું જ છે, એક આ કટકામાં બનતું જાય ને પછી બીજું સલ્લંગ છે એટલો જ ફરક છે, પણ બની તો જવાનું છે આખું જ ડીએનએ. એટલે 2 મીટર લાંબો ડીએનએ એક સાથે નથી ખુલી જતો. આટલું પીસમાં પહેલા ખુલી ગયું, બે પીસ સામસામે બની ગયા, આટલું પીસ પછી ખુલી ગયું, બે આના સામે એક બન્યું, આના સામે એક બન્યું, અને એક આ ખુજો છો ફાઈનલ પ્રોડક્ટ મેં તમને બતાવ્યું કે આ 2 મીટર લાંબો ડીએનએ છે. આમ 2 મીટર લાંબો ડીએનએ આ આખો થઈ ગયો ને એના એક જૂનું એક નવું, એક જૂનું એક નવું, બે ડીએનએ મોલિક્યુલ આખું બની ગયું છે. પણ બનાવતી વખતે આ 2 મીટર લાંબો આખો ડીએનએ એક સાથે નથી બનતો એટલું જ છે.
અને જ્યારે ખુલે છે ત્યારે થોડું થોડું ખુલતો જાય છે ડીએનએ, પણ લેફ્ટ સાઈડનું કન્ટિન્યુઅસ, તો રાઈટ સાઈડ પર પીસ પીસમાં બન્યું એટલું જ. હવે અબ્દુલને સમજાય છે? યસ મેમ. ઓકે. અને કંઈ પ્રોબ્લેમ લાગે ને તો બી છેવટે આવતા માર્ચમાં એક્ઝામ થાય ત્યાં સુધી હું અહીંયા જ છું. કોઈ બી પ્રોબ્લેમ હશે તો પાછું હું ક્લિયર કરીશ, એટલે એની ચિંતા નહીં કરતા તમે લોકો. આઈ એમ ધેર. એટલે યસ મેમ. જેમ જેમ લર્ન કરશો ને આગળ જશો ને એટલે બી ક્લિયર થશે. હવે હું થોડું જો તમને સ્ટોરી જેવી કહી દીધી છે. હવે ટેક્સ્ટ બુકનું કરીને ટર્મિનોલોજી સાથે સમજાવું, બરાબર છે? એટલે પણ એક યસ મેમ. ખાસ યાદ રાખજો કે આ બે સ્ટોરીને ભેગી નહીં કરતા. ગયા વખત જે પેલી કૃષભ જોડે સમજાવેલી કે કૃષભ મેસેન્જર આરએનએ છે, હું ટ્રાન્સફર આરએનએ છું, અહીંયા જે બેન્ચ મૂકેલી છે ક્લાસમાં તે રાઇબોઝોમલ આરએનએ છે, લાઇબ્રેરીની અંદર મોટી બુક છે તે ડીએનએ છે. એ પ્રોસેસને કહેવાય પ્રોટીન સિન્થેસિસ, અને એના 3 થી 4 પોર્શન છે. એ વાત જ અલગ છે. ને આજે જે શીખવાડી ને એ પાછી વાત અલગ છે. એનું નામ છે ડીએનએ રેપ્લિકેશન. કે એ પોતે રીપ્રોડ્યુસ કરે છે. કેમ? તો કે એને 2 ભાગ કરીને આપી દેવાના છે. અને પેલું પ્રોટીન સિન્થેસિસની જરૂર કેમ છે? તો એમાં તો એવું હતું કે હોર્મોન બનાવવાના છે, એન્ટીબોડી બનાવવાના છે, એન્ઝાઇમ બનાવવાના છે. તેવું કામ હતું પેલી વાર્તામાં તો. ને આ વાર્તામાં તો એવું છે કે ડીએનએ આખો જથ્થો ડબલ બનાવી દેવાનો, 1 કરોડનું 1 કરોડ. એટલે આ 2 સ્ટોરી મેં અલગ બનાવી છે ને એને યાદ રાખજો, એટલે તમને બંનેમાં કન્ફ્યુઝન નહીં રહે. ઓકે મેમ. ચાલો, લેટ અસ બિગિન વિથ ધ ટેક્સ્ટ બુક નાઉ. કારણ શું છે તમારે એની અંદર લખવાનું હોય છે, ટેક્સ્ટ બુકનું પ્રેઝન્ટેશન બોર્ડની અંદર જરૂરી છે. તો હું ટેક્સ્ટ બુકનું લઈને પણ તમને લાઈને લાઈને કહી દઉં કે આ છે, આ છે, તો તમને આન્સર લર્ન કરવામાં તકલીફ રહેશે નહીં. એને કેવી રીતે છે તે જોજો. અમુક સેન્ટન્સીસ તમારે કાઢી નાખવાના છે, એટલું યાદ રાખજો. એટલે એ તો તમને હવે આવડે છે, એટલે જ તો મેં તમને ટેવ પાડી છે કે ટેક્સ્ટ બુકને વાપરીને આન્સર બનાવવાના છે. ચલો, લેટ અસ બિગિન. જે પેલું મેં હમણાં સમજાવ્યું ને વાર્તાના મદદથી, એ જ વસ્તુ પાછી સેકન્ડ ટાઈમ રિપીટ કરું છું. સેમ ટોપિક કરાવું છું, પણ હવે ટેક્સ્ટબુકના મદદથી સમજાવું છું. એટલે તમને એવું લાગતું હોય કે પેલામાં થોડું કંઈક ડાઉટ રહી ગયો છે, તો આ હવે ક્લિયર થશે. બીજી વારનું પાછું ટોપિક રિપીટ કરું છું. એટલે ગિયર અપ એવરીવન. પોતાને એમ જરા સરખા કરી લો, એલર્ટ કરી લો કે આ ટોપિક હું સેકન્ડ ટાઈમ સમજાવું છું, તો કંઈક પેલામાં ડાઉટ રહી તો સમજ પડી જાય. ચલો, હવે in the living cell, such as the E. coli, the process of replication requires a set of catalyst. હવે એવું કહી રહ્યા છે, જો સ્ટડી બધું જ્યારે કરેલું ને ઓરિજિનલ, તે બધું લોઅર ઓર્ગેનિઝમમાં કરેલું, એટલે ઇશ્ચેરીશિયા કોલાઈ જે બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયાને જોઈશે એક એન્ઝાઇમ, આ કેટેલિસ્ટ. શેના માટે? તો કે આ રેપ્લિકેશન જે કરવાનું છે, રેપ્લિકેશનની પ્રોસેસ જે ચાલવાની છે, ડુપ્લિકેશન, રિપ્રોડક્શન, ડીએનએ રેપ્લિકેશનનું, તો એના માટે એક એન્ઝાઇમ જોઈશે. બ્લેકની અંદર હાઇલાઇટ કરેલું છે, એને યાદ રાખજો. એનું નામ છે પોલિમરેઝ. વર્ડ જ કેટલો આમ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, જો ખ્યાલ જ આવી જાય. એએસઈ પાછળ લગાવ્યું એટલે એન્ઝાઇમ છે, અને એને પોલી એટલે વધારે વધારે કરવાનું છે ને, આપણે આખું ડબલ કરી રહ્યા છે ડીએનએ નું. હવે ઇટ યુઝિસ અ ડીએનએ ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે ઓરિજિનલ ડીએનએ જે છે સેલની અંદર, તે ન્યુક્લિયસની અંદર. અને નવો બનવાનો છે તે નવો. તો જૂના માટે વર્ડ વાપર્યું છે ટેમ્પલેટ. It uses DNA template to catalyze the polymerization of deoxynucleotide. હવે જે ન્યુક્લિયોટાઇડના જે બ્લોક વાપરવાના છે,
તો હું હંમેશા એને કમ્પેર કરું છું કે નાના છોકરાનો જે રમકડાનો ટબ હોય એની અંદર પેલા નાના નાના બ્લોક મૂકેલા હોય પ્લાસ્ટિકના, એને જોડીને તમે બિલ્ડિંગ બનાવો, બ્રિજ બનાવો, એરોપ્લેન બનાવો. તો હવે એવા સાયટોપ્લાઝમમાં પડેલા જ છે ન્યુક્લિયોટાઇડ. એટલે એ પાછા અમાઇનો એસિડ, એટલે તમે જે ખાધું છે પ્રોટીન ને બધું ડાયજેસ્ટ થઈને આવ્યું તે જ તો સાયટોપ્લાઝમમાં પડેલું છે, એને જ વાપરવાનું છે સેલ. These enzymes are highly efficient enzymes as they have to catalyze polymerization of large number of nucleotide in a short time. જલ્દી આ નવું ડીએનએ બનાવવાનું છે. એટલે હવે તમે સમજી લો, આપણા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે આની અંદર ઈ કોલાઈની અંદર પણ 18 minutes. E. coli has 4.6 multiplied by 10 raised to 6 base pair. આ બધું અંડરલાઈન કરજો એમસીક્યુ માટે. અને હ્યુમન બીંગની અંદર 6.6 multiplied by 10 raised to 9 base pair. Completes the process in 18 minutes. એનો મતલબ 1 સેકન્ડની અંદર 2000 બેઝ પેર સામસામે હાથ પકડી લે છે. બેઝ પેર એટલે કયું? ATGC, એ એડિનોઝાઇન અને થાઇમિન એકબીજાનો હાથ પકડી લે છે, ને ગ્વાનાઇન અને સાઇટોઝિન એકબીજાનો હાથ પકડે એટલે બોન્ડ બનાવે છે. તો એ બેઝિસ છે, નાઇટ્રોજન બેઝિસ છે, અને જોડકા બનાવે એટલે પેર. ATGC એની જોડ બની જાય છે, પેર બની જાય છે. તો સામે જે આમ હાથ પકડીને જોડી બનાવે ને, તો જો 1 સેકન્ડની અંદર 2000 ફટાફટ સામે જોડાઈ જાય 1 સેકન્ડની અંદર. તમે વિચાર કરો, ઇટ મસ્ટ બી સચ અ સ્પીડી જોબ. એટલે આ સાયટોપ્લાઝમની અંદર બધા નાના નાના જે બ્લોક્સ, બિલ્ડિંગ બ્લોક્સ જ થયા ને, આ પ્યુરિન્સ અને પિરિમિડિન્સ કેટલું ફટાફટ જોડાઈ ગયા. હવે 1 સેકન્ડની અંદર 2000 જોડાઈ ગયા, અને જેટલો પણ ડીએનએ કોપી કરવાનો છે એટલો ફટાફટ એક્સ્ટ્રા બનતો જશે. Not only do these polymerases have to be fast, they have to catalyze the reaction with accuracy. ભૂલ પડ્યા વગર. એના સામે ટી જોડવાનો છે તો ટીને જ લઈને આવવાનો, ગમે તેને લાવવાનો નથી. અને જો મિસ્ટેક થઈ જાય છે, કોઈ વસ્તુ આગળ પાછળ થઈ જાય, જો એ તો તીને જ પકડશે ને જી સીને જ પકડશે, એમાં ભૂલ નહીં થાય. પણ એના જગ્યા પર જી આવીને બેસી ગયો એમ, એને મ્યુટેશન કહેવાય. બોન્ડિંગમાં મિસ્ટેક નહીં થાય, એટી અને જીસી આ રીતે જ હાથ પકડશે અને બોન્ડ બનાવશે. પણ સિક્વન્સ એવું છે કે AAGGC, તો AAGGC જ થવું જોઈએ ને, તો AGAGC આને ચેન્જ કહેવાય. તો પછી સામે જે જોડાશે તે પણ બદલાય જ ગયું ને. એટલે ઓરિજિનલમાં કમાન્ડ હતું અને નવામાં આવ્યું તે આખું બદલાઈ જાય તો એને મ્યુટેશન કહેવાશે. એટલે મિસ્ટેક પણ નથી થવા દેવાની. અને ધીસ હોલ પ્રોસેસ ઇઝ યુઝિંગ અ લોટ ઓફ એનર્જી ઓલ્સો. એટલે આ જે ડીઓક્સીરાઇબોલ ન્યુક્લિયોટાઇડ્સ, ટ્રાઇફોસ્ફેટ્સ જે છે જોડાવા માટે આવે છે, એ એનર્જી પણ આપતું જશે ને પોતે એની અંદર ભાગ પણ લે છે. They provide energy for polymerization and also provide energy at the same time. એટલે આ પહેલો પેરેગ્રાફ આની અંદર પતી જાય છે, આ જે તમને મેં હમણાં સમજાવ્યું તે. દેન હવે એકચ્યુઅલ આન્સર સ્ટાર્ટ થાય છે. આ આટલું આખું તો ઇન્ટ્રોડક્શન જ હતું. એટલે જો તમારા પાસે ટેક્સ્ટ બુક હશે તો 6.4.2ની અંદર કર્લી બ્રેકેટ બનાવી દો પહેલા પેરેગ્રાફને, અને એમ લખી દો ત્યાં બાજુમાં કે ઇન્ટ્રોડક્શન છે. આન્સર હજી ચાલુ જ નથી થયો. કેમ કે મેં તમને જે વાર્તા હમણાં સંભળાવી ને એ વાળી તો ક્યાં આવી હમણાં? કન્ટિન્યુઅસ સ્ટ્રેન્ડ અને ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રેન્ડ, લીડિંગ સ્ટ્રેન્ડ અને લેગિંગ સ્ટ્રેન્ડ જે મેં તમને કીધી એ વાળું તો સ્ટોરી આવી જ નથી. એટલે એકચ્યુઅલ આન્સર આ સેકન્ડ પેરેગ્રાફથી સ્ટાર્ટ થાય છે. એટલે જો તમારે એક્ઝામની અંદર મેઇન પોઈન્ટ્સ આગળના પેરેગ્રાફના 3 થી 4 પોઈન્ટમાં અને કન્વર્ટ કરી લો મોટો પેરેગ્રાફ, અને કે ઈ કોલાઈમાં આટલી મિનિટ, આટલામાં આટલું હોય ને એવી રીતે કરીને
તો in addition to DNA dependent, second paragraph, DNA dependent polymerases, many additional enzymes are also required. એટલે DNA polymerase તો જોઈએ જ છે, બીજા બધા પણ જોઈએ છે for the complete process of replication. હવે એ બધાની વાત આપણને કરી જ નથી, એ લોકો ડાયરેક્ટ પ્રોસેસ પર જ આવી ગયા છે. For long DNA molecules, since the two strands of DNA cannot be separated in its entire length, જો 2.2 મીટર લાંબુ ડીએનએ એક સાથે ટ્વિસ્ટ ખોલી દીધું અને નેચરે એને કોપી કરવાનું ચાલુ કર્યું, એવું નથી કરતા. મેં તમને હમણાં સમજાવ્યું ને કટકા કટકામાં, થોડો કટકા કટકામાં એટલે થોડો આંઠડો હતો ડીએનએ નો, તે ખુલી ગયો, કોપી કરી લીધું, નવા સ્ટ્રેન્ડ બની ગયા અંદરની તરફ. પાછું નોર્થ સાઈડ પર પણ ખસશે અને સાઉથ સાઈડ પર પણ ડીએનએ ખુલતો જશે, અને થોડો થોડો ડીએનએ ખુલતો જાય અને નવા બનાવતા જાય. એટલે એમ કરતા કરતા શું થશે, આખો 2.2 મીટર લાંબો ડીએનએ કોપી કરી લીધો. એમ એક સાથે 2.2 નથી ખોલી નહીં કરતા. તમે છે ને એવું એક કરવાનું કે 2.2 મીટર લાંબુ ખાલી થ્રેડ છે ને, એને 2 આંગળીની વચ્ચે મસળીને ખાલી ટ્વિસ્ટ લગાવી દો, તે તમારું ડીએનએ થઈ ગયું. હવે એમાં શું થાય કે જો નેચરની અંદર આ 2 ટ્વિસ્ટ લાગેલી દોરી છે 2.2 મીટરની, એને એક સાથે જો ખોલી દીધી ને અને કોપી કરવા બેસે ને, તો શું થાય તમે જુઓ, પેલા દોરી જેને ટ્વિસ્ટ લાગી છે ને એ આપસમાં પાછી ગૂંચળો વળી જાય. એટલે વોટ ઇઝ નેચર ઇઝ ડુઈંગ, ઇટ્સ વેરી સ્માર્ટ. જો એ જે ગૂંચળો છે ને 2.2 મીટર લાંબા દોરાની અંદર ટ્વિસ્ટ લાગેલું છે, તો થોડો થોડો ટ્વિસ્ટ ને ખોલે છે, નવા નવા સ્ટ્રેન્ડ બનાવી દીધા અંદરની તરફ. એટલે એટલા બાજુમાં ટાઈટલી પકડાઈ ગયું, ઉપરની તરફ પાછો ડીએનએ થોડો ખોલી દીધો, નવા સ્ટ્રેન્ડ બનાવી દીધા, ટાઈટલી પકડાઈ ગયું. એવું એ સાઉથની તરફ બી થોડું ખસતું જાય. એટલે થોડો 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 ડીએનએ ખોલતા જાય અને નવા નવા પીસીસ બનતા જાય. અને પછી તમે જુઓ તો 18 મિનિટ કે 20 મિનિટનો આ લોકો ટાઈમ કહે છે, એમાં આખો 2.2 મીટર લાંબુ ડીએનએ કોપી થઈને નવો ડબલ બની ગયો. પણ એટલું જ યાદ રાખવાનું, મેં તમને કીધું તેમ, કે દોરીને જો તમે આમ 2 આંગળીની વચ્ચે પકડીને ટ્વિસ્ટ કરી દીધી છે ને એને જો તમે ખોલવા જાઓ ને, તો પાછું પેલું એકબીજા પર દોરી લપેટાઈ જાય. ડીએનએ નું પણ એવું જ થાય. એટલે આઈ થિંક દેટ ધીસ ઇઝ ધ રીઝન કે એક સાથે આખું ડીએનએ, નહીં તો એમ નહીં થાય કે ચલો આ 2.2 મીટર લાંબો ડીએનએ આખો ગૂંચળો વળી ગયેલો છે, એને અનવાઇન્ડ કરો તો ખોલી દો, આમ લાંબો ને લાંબો. હવે કોપી કરવા બેસો, એક સ્ટ્રેન્ડ છે એને અંદરથી નવો બનાવો, બીજો સ્ટ્રેન્ડ છે એને અંદરથી નવો બનાવો, અને એ બેને આપસમાં પછી ટ્વિસ્ટ લગાવવાના, એક જૂનો એક નવો, એક જૂનો એક નવો. પણ ના, એમાં આખું થોડા ગૂંચળા આપસમાં વળી જાય. એન્ડ હેન્સ એને ધીરે ધીરે થોડું થોડું પીસ બાય પીસ કામ કરવામાં આવે છે. ઓકે, હવે એને આપણે આગળ જોઈએ. Now, the replication occur within a small opening of the DNA helix, referred to as a replication fork. પેજ 107 પર છે ને, બ્લુ અને રેડ લાઇનમાં જે છે એમાં ફોર્ક જેવો બતાવ્યું છે, જો આમ કાંટા જેવો પડી જાય છે, આમ વી આકારનું. એટલે થોડું ડીએનએ ખુલતું ગયું ને નવું બનતું ગયું, પછી એ આગળની તરફ વધશે આવી રીતે. So that is known as replication fork. The DNA dependent polymerase catalyze polymerization only in one direction. તો પેજ 107 પર જુઓ, 5-3' માં એક ડિરેક્શનમાં બનતું ગયું, અને સામેની તરફનો જે છે તેમાં પણ 5-3' ના તરફ બનતું ગયું નવું. એટલે રેડ પર કયું 5-3' છે અને ઓરિજિનલ પર 3-5' છે. એટલું જરા બરાબર જોજો, કારણ કે એવું બધું કોમ્પ્લિકેટેડ એમસીક્યુ આવી શકે.
So this creates some additional complications at the replicating fork. So one strand is continuous and the other strand જે બીજીની તરફ 3-5 ઓરિજિનલની છે ને એ કટકા કટકામાં બની ગઈ છે એટલે એને ડિસકન્ટિન્યુઅસ કહેવાય. હવે જે રેડ કલરના ડિસકન્ટિન્યુઅસ કટકા બતાવ્યા છે ને એને ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ એટલે તમે સમજો સેલોટેપ જેવું છે, એ કટકાને જોડવાનું કામ કરે છે, એને જોડી દેશે. The discontinuously synthesized fragments are later joined by the enzyme DNA ligase. એટલે તમે ફર્સ્ટ પેરેગ્રાફને 4 પોઈન્ટ મોટા બનાવી દો અને સેકન્ડ પેરેગ્રાફથી સાચો આન્સર સ્ટાર્ટ થઈ રહ્યો છે. આ બે પેરેગ્રાફની અંદર કંઈક પૂછવું છે તો જો તો then I will go to the third paragraph on page 106. અવાજ ને બધું છે ને બરાબર? યસ મેમ. અબ્દુલને સમજ પડી હમણાં આપ સમજાયું તે? યસ મેમ. તમે કહેશો એટલે હું આગળ જઈશ. હા, મેમ નો ડાઉટ્સ મેમ. ઓકે ઓકે, ચલો ફાઇન. તો આ લાસ્ટ પેરેગ્રાફ જે છે ત્યાંથી ચાલુ કરીએ છીએ. The DNA polymerases on their own cannot initiate the process of replication. એટલે ડીએનએ પોલિમરેઝ તો પોતે ખાલી એન્ઝાઇમ છે. તો also the replication does not initiate randomly at any place. તો એક ખાસ જગ્યા પરથી આખા ડીએનએ મોલિક્યુલમાં કોઈ એક જગ્યા પરથી રેપ્લિકેશનનો જે ફોર્ક છે એ તૈયાર થશે, જે નોર્થ સાઈડમાં બી જશે ને એ જ રીતે સાઉથ સાઈડમાં બી જશે. એટલે 2.2 મીટરનો ડીએનએ આખો કોપી થઈ જશે. હવે આ જે સ્ટાર્ટિંગ પોર્શન છે ને જ્યાંથી ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ કામ કરીને રેપ્લિકેશન સ્ટાર્ટ કરશે એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? આટલા મોટા 2.2 મીટર લાંબા ડીએનએ ની અંદર ડીએનએ નું રિપ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું છે, એને કોપી કરવાનો છે. તો એ ખબર પડવા માટે એક ખાસ એ લોકોનું ત્યાં પોઈન્ટ. હવે તમને એક આમાં કહી દઉં છું, હા, એક વસ્તુ કે આ જે જેનેટિક્સ વાળું છે તો એની અંદર એટલી બધી ઇટ્સ વેરી ન્યૂ 60-70 યર્સ ઓલ્ડ જ આ બ્રાન્ચ છે. 60 to 70 years old. એટલે બહુ જૂનું આની અંદર, એટલે જે માઇક્રોસ્કોપથી લઈને ને પછી જે બધું થયું છે ઇટ્સ અ વેરી યંગ બ્રાન્ચ. એટલે એટલી બધી માહિતી અધૂરી છે અને ઇટ્સ જસ્ટ સ્ટાર્ટિંગ. એટલે આમાં બહુ બધા ક્વેશ્ચન્સ તો અનઆન્સર્ડ છે, શોધવાનું બાકી છે. વોટ એવર ઇઝ અવેલેબલ એ જ આપણે ભણી રહ્યા છે આની અંદર. પણ જ્યારે તમે 12th પછી જેનેટિક એન્જિનિયરિંગ કે બાયોટેક કરવા લેશો તો આ બધું તમને જેનેટિક એન્જિનિયરિંગમાં આ બધું આના બેઝિસથી આગળ આવશે. બરાબર? એટલે એટલું જુઓ કે બહુ બધી વસ્તુ તો હજી શોધવાની બાકી છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે જેનેટિક એન્જિનિયરિંગમાં બહુ સ્કોપ છે. એટલે ઇફ યુ આર ગોઈંગ ટુ લાઈક એની અંદર, હવે મને યાદ છે અમારે તો એક સ્ટુડન્ટ હતી, બહુ પહેલાની વાત છે, લગભગ 6 એક વર્ષ કે 7 એક વર્ષ પહેલા સ્ટુડન્ટ હતી મારી. તે એસઆરએમ કરીને છે ચેન્નાઈમાં, ત્યાં એને એડમિશન લીધેલું જેનેટિક્સની અંદર આજ, એટલે 12th પછી.
જેનેટિક એન્જિનિયરિંગ કરીને, એટલે SRMની એન્ટ્રન્સ આવે છે. એટલે હવે તમે દિવાળી પછી થોડા ચોકન્ના થઈ જજો. અમુક છે ને બહારના, એટલે આપણા ગુજરાતની બહારનું પણ ફોર્મ ભરીને એનું એ રાખજો કે તમારે જવું હોય ઇન કેસ તો જવાય. તો આની અંદર એને જેનેટિક એન્જિનિયરિંગનું 4 વર્ષનું કર્યું અને હર પ્લાનિંગ વોઝ ટુ ગો ટુ ધ US. એટલે પછી અહીંયા પણ રહેવાય એનું. પણ એટલે આ તમને એના માટે કહું છું કે જ્યારે આપણે ભણતા હોઈએ તો એનું આગળનું ભણવાનું, એનું ક્યાં કોલેજ આવેલું છે આપણા ઇન્ડિયામાં, એ ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે, એ પણ હું તમને કહેતી જાઉં છું કાયમ. એટલે હવે પછી કે આ હમણાં આવ્યું જ છે તો હું તમને કહી દઉં કે હવે આપણું જે જેનેટિક એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી બધું આમ તો જો કે થોડું સરખું સરખું જેવું આવે, પણ તમને આનું છે. બાયોટેકનું આપણું ગુજરાતની અંદર ને બધે આમ બહુ બધા છે કોલેજીસ. જેનેટિક એન્જિનિયરિંગનું બીજે પણ હશે. અને લાઈક એટલે આ તો મને SRMમાં તો છે. આ એની તમે પછી એનું એના પર નેટ પર હશે એનું ઇન્ફોર્મેશન ને બધું. યુ શુડ, so the thing is at present we are having you can say that this branch is very very young and so many questions and queries are still to be solved in this. Okay, આપણે ત્યાં હતા કે આ DNA ક્યાંથી કોપી કરવાનું એનું શરૂઆત પોઈન્ટ આમ આપી દીધેલું હોય કે this is the origin of replication. Because of the requirement of the origin of replication, a piece of DNA, if needed to be propagated during recombination DNA procedures, requires a vector. એટલે આ વેક્ટર કરીને એને નામ આપેલું છે કે આ જે છે વેહિકલ, એ ત્યાં જ્યાં આવીને ઊભું રહેશે ત્યાંથી ઓરિજિન ઓફ રેપ્લિકેશન ચાલુ થશે. નાઉ એમાં લાસ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે, ફર્ધર not every detail of the replication is understood very well. હમણાં આપણને તો આટલું જ પ્રોસેસ ખબર છે કે આવી રીતે DNA કોપી કરી રહ્યા છે. હવે યુકાર્યોટિક સેલ્સ જે છે એમાં DNA નું રેપ્લિકેશન ક્યારે થશે કે સેલ સાયકલની અંદર. તો વોટ ઇઝ સેલ સાયકલ? કે સેલ ડિવાઈડ થાય પછી એ રેસ્ટ લેશે. તો ધ સેલ હેઝ મેડ 2 cells. તો આ જે 2 ડોટર સેલ છે they are going to take a resting stage. એ કંઈ ફટાફટ પાછું સેલ ડિવાઈડ કરવા નહીં બેસશે, અને નાનું છે સાઈઝમાં, એ મોટું થશે. અને સાચું પૂછો તો this resting stage is not a resting stage. એની અંદર એ બહુ બધું DNA પોતે બનાવવા બેસી જાય છે. કારણ કે આ બેબી સેલ છે એને પોતે મોટું થઈને પાછું સેલ ડિવિઝન પોતે ચાલુ કરવાનું છે. એટલે આ પોતાના થાક ખાવાનો જે પીરિયડ છે એની અંદર એ શું કરી રહ્યું છે? DNA રેપ્લિકેશન કરી રહ્યું છે કે એ પાછું સેલ ડિવિઝન સ્ટાર્ટ કરશે. સો સેલ સાયકલની અંદર G1 G2 માઇટોસિસ, પછી સિન્થેસિસ ફેઝ આવેલું છે. સિન્થેસિસ ફેઝ એટલે બહુ બધું નવું DNA બને છે. તો M ફેઝ એટલે માઇટોસિસ કે જે હશે તે એકચ્યુઅલ સેલ ડિવિઝન પ્રોસેસ છે. તો સેલ ડિવાઈડ થવાના પહેલા જ તો DNA ને ડબલ કરવું પડશે ને. કારણ કે જો 2 સેલ બનવાના છે તો અડધું DNA એક સેલને આપવાનું, અડધું DNA બીજા સેલને આપવાનું. એટલે સેલ ડિવિઝન સ્ટાર્ટ થતા પહેલા બેબી સેલ પાસે બહુ બધું કામ છે. બહુ બધું કામ છે. એને શું કરવાનું છે? આખાના આખા એને ડબલ કરીને લેવાના છે. It's going to give it. So in eukaryotes the replication of the DNA takes place at the આ જે પેરેગ્રાફની અંદર આ લાઈન છે ને એને MCQ માટે માર્ક કરી લો ને, કે જે DNA રેપ્લિકેશન છે તે કયા ફેઝમાં થાય છે? સિન્થેસિસ ફેઝ ઓફ ધ સેલ સાયકલ. અને આ રેપ્લિકેશન ઓફ DNA અને સેલ ડિવિઝન શુડ બી હાઈલી કોઓર્ડિનેટેડ. જો હમણાં મેં તમને વાત કરી તે જ કે સેલ ડિવિઝન ચાલુ કરવાનું છે એના પહેલા હવે તમે એમ સમજી લો
કે એક મોટું ઘર છે, તો એની અંદર એ લોકો 3 દીકરા છે, તો એ લોકોએ 3 અલગ અલગ ઘર લઈ લીધા છે અને એના પેરેન્ટ્સ એ લોકોને બધું સામાન કે ચલો તમને 3 જણને 3 વસ્તુ આપી દઈએ અને એક દાદા દાદી પણ પોતાના માટે આખો સેટ રાખી લેવાના છે આખું. તો હવે કેવું કરવું પડશે કે પેલા જે 3 ઘર લીધા અને ચોથું ઘર આ દાદા દાદીનું પોતાનું ઓરિજિનલ છે તે, તો એને જે 4 ભાગ કરવાના છે, એટલે હું એમ સમજાવું છું કે ડીએનએ રેપ્લિકેશન કરવાનું છે અને સેલના 2 ભાગ થવાના છે તેનું. લાઈક હવે શું થશે કે ઘર લેવાઈ ગયા, એ લોકો જવાના પણ ને ટ્રક આવી ગઈ સામાન લેવા માટે. હવે ઘરનું બધું જ સામાન છે તે ડિવાઈડ કરવા બેસવાના કે ઇટ વિલ બી લાઈક, એટલે કેટલી ગડબડ થઈ જશે. પેલો ટ્રક વાળો કે એટલી વાર ઊભો નથી રહેવાનો. ચલો 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 તમે જે સામાન ડિવાઈડ કર્યું છે તે આપી દઉં, પેલા નવા ઘરમાં અમારે પહોંચાડવા જવાનું છે. એટલે સેલ ડિવિઝન ચાલુ થઈ ગયું. ઓ ઉભા રહો અમારે તો ડીએનએ તો બનાવ્યા જ નથી 2. આમાં તો 2 સેટ બનાવવાના છે. એકવાર મને નેટવર્કનું ચેક કરી લેવા દો બધાનું, હું બધાને પૂછી લઉં. અબ્દુલ આવી રહ્યો છે? યસ મેમ. આવે છે ને? હા, ઓકે ચલો. યસ મેમ. તો હવે આની અંદર કેવું છે કે જુઓ કે મેમ મને ક્વેશ્ચન છે. કોણ બોલે છે? વૃષભ. હા બોલ. હા જો આમાં તમે પહેલા ટોપિકમાં કીધું ને કે પેલું આખું ડીએનએ જરાક 2.2 મીટર લાંબુ હોય, બરાબર? હા. જ્યારે એટલે ધીરે ધીરે આખું આમ ફેલાય, તો હું શું કહું છું, તો એની જે થિકનેસ હોય એવી એકદમ નાની હોય તો આટલું આટલા નાના સેલમાં રહેતું હોય ને. હા બહુ જ. આ ટપકું છે એના ઓકે. કરતા નાનું તો સેલ છે, એટલે તું ગજબ છે આ જો તો ખરો. એટલે એની થિકનેસ કેટલી પતલી હશે, એકદમ થીન કેટલું હશે એ તો? હા 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 આંગસ્ટ્રોમમાં એમ જ. ગણીએ છે ને. હા હા એમસ્ટ્રોમ બરાબર. આંગસ્ટ્રોમમાં ગણીએ છે ને આ. હમ એટલે જે લોકોએ શોધ્યું એ બી ગજબ છે એ લોકો પણ. હા. હે કે નહીં? હા મેમ. હા પણ હવે આમાં કેવું છે કે જો હવે બેબી સેલ નાના 2 બની ગયા છે. હવે એ લોકો કંઈક આરામ કરવા બેઠા છે. પછી એ કે હમ હવે અમે મોટા થશું સાઈઝની અંદર, પછી અમારે પોતાનું પણ સેલ અમે પોતે બી ડિવાઈડ થવાના છીએ. હવે એને બેઠા બેઠા કામ કરવાનું છે કે ચલો ડીએનએ ને અડધું કરો, ડબલ બનાવો, ડીએનએ ને ડબલ બનાવો. એટલે બેબી સેલ મોટું થાય છે સાઈઝમાં અને ડીએનએ નો જથ્થો વધારી રહ્યો છે. ઓ હમ ચલો ચલો સેલ તો ડિવાઈડ બી થવા માંડ્યો. સેલ અરે ગડબડ અરે નથી, ડીએનએ બી તૈયાર નથી. એટલે કેવું છે કે જાણે લગ્નની બારાત આવી ગઈ છે ને રસોઈ તૈયાર નથી, આવું ખતરનાક કામ થઈ ગયું. ખબર પડી? એવું સેલની અંદર થતું નથી. ખ્યાલ આવે છે કે બારાત આવીને રેડી છે અને જમવાનું તો બાપરે, પછી તો આ તો એ લોકોને પીરસી દેવાનું છે હમણાં આવે એટલે તો તરત, પછી શાંતિથી મેરેજનું ને એનું છે. ઓ માય ગોડ, આ તો ગડબડ થઈ ગઈ. તો પેલું સેલ તો ડિવિઝન ચાલુ કરી નાખ્યું. ઓ પણ 2 ભાગ આપવા માટે ડીએનએ તૈયાર જ નથી. 2 તો હજી કરવાના બી બાકી છે. 2 ભાગ ક્યારે પડશે અને પછી સેલને અડધું ને સેલને અડધું આમ ક્યારે આપવાનું? આવી ગડબડ નેચરમાં થતી નથી. તમને લોકોને વાત સમજાય મારી? એટલે when the cell is going to divide, એના પહેલા એ રેસ્ટ લઈ રહ્યું છે. તમે 10th સ્ટેન્ડર્ડ પાસ કરીને 11થમાં આવો ત્યારે તમને 2 મહિનાનો ગેપ મળે છે. તો તમે ત્યારે 11થની તૈયારી કે ભાઈ બુક્સ શું જોઈશે, આમાં આવી ટેક્સ્ટ બુક જોઈશે, આવી જર્નલ જોઈશે, ચલો આપણે થોડું સબ્જેક્ટના નોટબુક બનાવી લઈએ. કઈ જોઈશે? થોડી રફ બુક જોઈશે કે ચાલો પેલાની અંદર આવી ટેસ્ટ ટ્યુબ જોઈએ, આપણને ડિસેક્શનનો બોક્સ જોઈશે. એટલે તમે 2 મહિનામાં આખી તૈયારી કરી લીધી, પછી 11થમાં આવી ગયા એટલે ભણવાનું ચાલુ. બરાબર? એટલે એ તમારું ડીએનએ રેપ્લિકેશન છે. તો 2 ડોટર સેલ્સ જે નાના હતા એ સાઈઝમાં પોતે મોટા થયા અને પોતાનાનો ડીએનએ નો જથ્થો આખો ડબલ બનાવી લીધો શાંતિથી. સો ઇટ ઇઝ અ હાઈલી
કોઓર્ડિનેટેડ પ્રોસેસ. કયું કે ડીએનએ રેપ્લિકેશન કરીને તૈયાર અને સેલ ડિવાઈડ થવા માટે તૈયાર. એટલે જેવા બે ડોટર સેલ બને, અડધું આને આપી દીધું, અડધું આને આપી દીધું. બરાબર છે. અ ફેલિયર ઇન સેલ ડિવિઝન. હવે જોજો હે છોકરાઓ, એટલું વસ્તુ સમજો કે આ બધામાં ક્યારેક બી કોઈ બી સ્ટેપમાં ગડબડ થાય, એનો મતલબ કોઈ ડિઝીઝ કે કઈ પ્રોબ્લેમ આવશે. બાકી આમ તો આમાં કોઈ જ પ્રોબ્લેમ કે કોઈ ગડબડ થાય જ નહીં. તો જ તમે આ બધું સમૂહ સૂત્રું બરાબર બધું પાર પડે. ખ્યાલ આવે છે? તો હવે તમે સમજી લો, જોજો હે બહુ ધ્યાનથી સાંભળજો મારી વાત. લાઈક સેલ, બેબી સેલ મોટું થઈ ગયું, એને બે બહુ બધા ડીએનએ ડબલ બનાવીને તૈયાર છે કે ચલો ચલો હવે સેલ ડિવાઈડ થવાનું છે. હવે શું થશે કે સેલ ડિવાઈડ જ નહીં થયું, એવું ને એવું રહી ગયું. તો આવા સેલની અંદર ડબલ સેટ આવી ગયો. અને આવા કન્ડિશનને કહેવાય છે પોલીપ્લોઇડી. ડબલ થયો, ડબલ નો 4 ટાઈમ 6 ટાઈમ આવો સેટ ને સેટ અંદર રહી ગયો. ધીસ ઇઝ એ નોર્મલિટી. આપણે પેલા ગયા ચેપ્ટર ની અંદર છે ને જોયેલું કે આવું આખું ડબલ તો નહીં, પણ એક ક્રોમોઝોમ આખો વધારાનો હોય. 46 છે ટોટલ આપણામાં. 45 પણ નહીં ચાલે ને 47 નહીં ચાલે. એટલે આખો સેટ નો એવું થાય તેવું હ્યુમન્સમાં તો આપણે નથી જોયું. પણ આવું જે આખો આખો સેટ વધારે થઈ જાય ને, એવું પ્લાન્ટમાં જોવા મળે છે. લેટ મી ચેક. એક જરા મારો અબ્દુલ અવાજ આવે છે કે ધીરો થઈ ગયો? હું રિજોઈન થવું પડશે મારે. ના મેમ આવે છે. હમણાં એક કોલ આવ્યું હતું એટલે જરા આઈ હેવ સ્ટોપ ધેટ. તારો ના ના મેમ આવે છે, બરાબર જ આવે છે અવાજ. તારો કેમ કપ મને નથી બરાબર આવતો? લાઈક ધેટ. કૃષભ ને કપાય છે મેમ અવાજ મારો? કપાતો નથી, પણ આમ વિસ્પરિંગ જેવો આવે છે. કપાતો હા નથી. મેમ મેં ધીમે બોલતો હતો. કે આમ તો બહુ જોરદાર આવે તારો અવાજ તો મને. હમણાં તો જાણે આમ ના ના મેમ મેં જરા થોડો આમ સ્લો બોલતો હતો ને તેથી. હમણાં પણ બહુ ધીરો જ આવે છે. તું કઈ પૂછશે તો મને ખબર નહી. કૃષક તું બોલીને જો તો મને ખબર પડે, કોઈ બીજું. આલિયા, ઓ આલિયા. મેમ અવાજ સંભળાય છે? માધવ સીધો સીધો બોલ ને યાર. નથી, મેમ તમારા અવાજ લોકોનો મને સંભળાય મેમ? અવાજ જ નહીં. હેલો હું મેમ. પાછું રિજોઈન થાઉં કે માધવ? મેમ અવાજ નહીં આવતો? તમારા લોકોનો મને નથી ખબર પડતી એમ. હા તો રિજોઈન થઈ જાવ, હા તો રિજોઈન થઈ જાવ. રિજોઈન થાવ મેમ. રિજોઈન. એ છોકરાઓ સ્પેમ કરો, સ્પેમ કરો. રિજોઈન નો સ્પેમ કરો. એક જ મિનિટ. આઈ હેવ ટુ લીવ એન્ડ ધેન રિજોઈન. ઓહ અબ્દુલ, કેટલા દિવસ પછી દેખાયા? શું કરે? શું? શું કઈ કરે? નહીં, કઈ નહીં. પછી હમણાં મેમ ગયા છે ને, પાછા આવશે એટલે લેક્ચર પૂછું તો હું. શું વાત તું કરે? શું કરે? તું શું કરે? તું મેં શું આ કરે છે? આ મેમ પડાવે છે યાર, જોઉં છું યાર. ખૂબ ધીમે ધીમે. આ લેક્ચર એક તો હમ આયાનો લેક્ચર બહુ સ્લો જ જાય છે આમ બી. સ્લો સ્લો જાય છે, ખબર નહીં. ઓકે આવે છે હવે? હા મેમ. અમારે આવે જ તમને? હા હવે આવવા માંડ્યું છે. ઓકે મેમ. ચલો. ઓકે, સો અહીંયા આ જે લાસ્ટ પેરેગ્રાફ છે, તો લાઈક એમાં લાસ્ટ લાઈન તમારે આન્સરમાં લખવાની જરૂર નથી. સો યુ વિલ હેવ ટુ કટ ઓફ મેની થિંગ્સ ઇન ધીસ
અને આન્સર બનશે. એની અંદર તમે જોશો ને તો જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં જ મેઇન આન્સર આવી જાય છે, જ્યાં રેપ્લિકેશન ફોર કન્ટિન્યુઅસ, ડિસકન્ટિન્યુઅસ એવું લખ્યું છે ને એની અંદર. ઓકે, હવે જો ટોપિક બદલાઈ જાય છે, ટ્રાન્સક્રિપ્શન એવું લખ્યું છે. ઓકે, સો આ ટ્રાન્સક્રિપ્શન વાળું કયું છે કે કોઈ મને કહેશે કે આ ટ્રાન્સક્રિપ્શન એટલે કઈ વાળી સ્ટોરી આવી ગઈ? પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ એટલે પેલી મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર હા મેમ, આરએનએ. ઓ કૃષભ વાલી. હા, કૃષભ વાળી સ્ટોરી. એટલે આ આખું એકદમ સ્ટોરી અલગ છે. ઠીક છે. સો હિયર વી બિગિન વિથ ધસ. The process of copying genetic material from one strand of the DNA into RNA is termed as transcription. So, here also the principle of complementary governs the process of transcription. DNA માં પણ એવું જ હતું કે સ્ટ્રેન્ડ કોપી થાય છે. આરએનએ નું જે આ પ્રોટીન સિન્થેસિસ થઈ રહ્યું છે એમાં પણ એવું જ છે. પણ એક વાત યાદ રાખજો કે ડીએનએ માંથી ડીએનએ બને ત્યારે એટીજીસી છે, અને જ્યારે આરએનએ બને છે ત્યારે શું હોય છે? ટી ના જગ્યા પર શું આવે? કોઈને યાદ છે? તમે લોકો એ યાદ રાખવું પડે જરા. લાઈક કોઈને જ યાદ નથી? એટીજીસી ના બદલે મેસેન્જર આરએનએ ની અંદર એયુજીસી, જરા યાદ રાખજો, કારણ કે આ બહુ જ મોટો ફરક છે. આની અંદર એયુજીસી રહેશે. So, however, unlike in the process of replication, which once set in, the total DNA gets duplicated. હવે આ બધા ફરક છે આની અંદર, કે ડીએનએ માટે ડીએનએ બને અને ટ્રાન્સક્રિપ્શનમાં કેવું છે કે ડીએનએ માંથી આરએનએ બની રહ્યું છે. તો પેલાની અંદર આખું 2.2 મીટર ડીએનએ કોપી થાય છે, પણ જ્યારે મેસેન્જર આરએનએ બને છે ને ત્યારે એક ટુકડો જ કોપી થાય છે. એટલે આ બીજો ફરક છે. ઇઝ ધેટ ક્લિયર? એન્ડ ધ નેસેસિટીઝ યસ મેમ. ડિફાઇનિંગ. હવે આનું કોઈ મગજ ચલાવીને મને કારણ કહેશે કે ડીએનએ રેપ્લિકેશનની અંદર આખો 2.2 મીટર લાંબો ડીએનએ કોપી થયો, અને આ જે ટ્રાન્સક્રિપ્શન છે, મેસેન્જર આરએનએ બની રહ્યું છે, એમાં ખાલી એક નાનો પીસ ઓફ ડીએનએ જ કોપી થઈ રહ્યું છે. आलिया को कुछ आइडिया आ रहा है क्या कि क्यों ऐसा होता है कि ट्रांसक्रिप्शन में छोटा सा पीस ही कॉपी हो रहा है? मैम, अगर हाँ, बहुत ज्यादा बड़े बड़े पीसेस हो गए तो आरएनए को भी प्रॉब्लम होगी ना? नहीं, ये सही नहीं है, इसमें जरूरत ही नहीं। मेरी बात सुनो, એકદમ હવે બધા કાન ખોલીને જરા કાન ખેંચીને બરાબર સાંભળો કે જ્યારે આરએનએ બની રહ્યું છે ટ્રાન્સક્રિપ્શન થી ડીએનએ માંથી, ત્યારે સ્કિન કલરનો મેસેજ જ્યાં છે તેમાં ત્યાંથી એટલો મેસેજ જ કોપી થવાનું છે. પછી બીજી જગ્યા પર મેસેજ છે હોર્મોન બનાવવાનો મેસેજ એ નાના પીસમાં. તો કઈ આખોનો આખો ડીએનએ કોપી કરવાની શું જરૂર છે? અબ્દુલને કઈ ખબર પડી? કૃષભ, યસ મેમ. યસ મેમ. આ ટ્રાન્સક્રિપ્શન ની અંદર કેવું છે, તમારે પ્રોટીન બનાવવાનું છે, એટલે પ્રોટીન નો મેસેજ છે કે એન્ટીબોડી બનાવો. તો જેટલું ડીએનએ પર એન્ટીબોડીનો મેસેજ હતો એટલો જ કોપી કરીને મેસેન્જર આરએનએ લઈ જાય છે. એટલે પેલામાં 2.2 મીટર ડીએનએ આખો ને આખો ડબલ થયો, ને આની અંદર કઈ આખો ડીએનએ એટલે નથી મેં તને એટલે તે તો જલેબી કેમ બનાવવાની, ગુલાબજામ કેમ બનાવવાના, ઢોકળા કેમ બનાવવાના, સમોસા કેમ, એ બધાની જ રેસીપી પેલી બુકની અંદર લાઇબ્રેરીમાં હતી. તો કૃષભ લઈ આવે ત્યારે બધાની જ રેસીપી લઈને અહીંયા આવી ગયો એમ એવું થઈ જાય, અને એટલી બધાની મને જરૂર નથી.
તો અહીંયા તો જેટલો જરૂર છે કમાન્ડની એટલા કમાન્ડનો જ ઉતારા કરીને અહીંયા લઈ આવવાના છે. સો ધીઝ આર ધ ટુ ડિફરન્સીસ બિટવીન ડીએનએ રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શન. એક તો એટીજીસી અને એયુજીસી નો ફરક છે અને ડીએનએ માં આખું ડીએનએ કોપી થાય છે ને આની અંદર ખાલી નાના નાના પીસીસ જ કોપી થાય છે. એટલે આ છે ને ટોપિક તમારા મગજમાં જરા બરાબર જાય તે જોજો. ઓકે, નાવ હવે ત્રીજો ફરક. પેલામાં કેવું છે કે બંને ડીએનએ ના જે સ્ટ્રેન્ડ હતી તે કોપી થઈને આખી બની. હવે એક ત્રીજો ઝટકો સાંભળો કે જે પીસ બને છે ને તે લેફ્ટ અને રાઈટ બંને પીસ પરથી નથી બનવાનું ડીએનએ ના, કોઈ એક જ તરફથી કોપી થઈને જવાનું છે. કારણ કે સામેનો સ્ટ્રેન્ડ ડીએનએ નો હશે ને એ તો એનું અહીંયા એ છે તો પેલી બાજુ તો ટી હશે લખેલો, એટલે આખો મેસેજ એનો ઊંધો થઈ જાય છે. એટલે જે બાજુથી કોપી થશે તેમાંથી એક જ તરફથી કોપી થશે, બે તરફથી નહીં. આ ત્રીજો ડિફરન્સ છે રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શનના વચ્ચેનો. નાવ વાય ધ બોથ સ્ટ્રેન્ડ્સ આર નોટ કોપીડ. હવે તું આલિયા કહેતી હતી તે એ પણ થોડું અલગ રીતે છે કે ઇફ બોથ ધ સ્ટ્રેન્ડ્સ આર એક્ટિંગ એઝ અ ટેમ્પલેટ તો આ લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટ્રેન્ડનો મેસેજ અલગ છે, રાઈટ હેન્ડ સાઈડનો મેસેજ અલગ છે. એટલે જે વસ્તુ બનશે ને તે બંનેમાં અલગ બનશે. એટલે બંને બાજુથી કોપી કરીને લઈ જવાનું વાત નથી. અને હજી એક વસ્તુ એવી છે કે જો બંને બાજુથી જો કોપી થઈને આરએનએ બને ને તો આરએનએ બન્યા પછી એ પોતપોતાના આપસમાં ટ્વિસ્ટ બની જશે. તો એ સિંગલ સ્ટ્રેન્ડર્ડ આરએનએ ના બદલે ડબલ સ્ટ્રેન્ડર્ડ આરએનએ આખું બની જશે. અને એવું કંઈક એનું કામ જ નથી. The sequence on one side is different and the sequence on the others. It's going to complicate the genetic information transfer machinery. So, at the time two RNA molecules from both the DNA are not made, it would become a double stranded RNA which would twist with each other and would result in formation of પછી તો એનું પ્રોટીન સિન્થેસિસનું કામ જ લાઈક સ્ટોપ થઈ જશે કે અટકી જશે. So, exercise of transcription would become a futile one. આ બે પેરેગ્રાફ હમણાં મેં સમજાવ્યા છે તે જરા સમજી લેજો. તમારું વાંચીને થાય એટલે મને કહેજો. मैम एक बार डिफरेंस वापस बोल दो ना, रेप्लिकेशन और ट्रांसक्रिप्शन का. देखो पहला वाला डिफरेंस ऐसा है कि रेप्लिकेशन में एटीजीसी पार्ट लेते हैं और रेप्लिकेशन ट्रांसक्रिप्शन में एयूजीसी पार्ट लेते हैं.
है ना। रेप्लिकेशन में पूरे का हाँ पूरा मैम। डीएनए कॉपी होता है, और ये जो ट्रांसक्रिप्शन है उसमें तो डीएनए का छोटा सा पीस ही कॉपी होगा। तीसरा डिफरेंस, रेप्लिकेशन में दोनों साइड से स्ट्रैंड कॉपी होते हैं, 1 स्ट्रैंड और 2 स्ट्रैंड, दो है ना थ्रेड, दोनों कॉपी हो गए। और ट्रांसक्रिप्शन में जो पीस छोटा सा कॉपी हो रहा है वो भी एक ही तरफ का कॉपी होगा, ओनली फ्रॉम वन साइड। નોટ ફ્રોમ ધ અધર સાઈડ. ચલો, હવે તને અબ્દુલ ટેસ્ટ માટેનું શું પૂછવાનું હતું? જે આપણી ટેસ્ટ છે ને, કાલે ટેસ્ટ છે ને, હા મેમ. બોલો શું છે ક્વેશ્ચન? હા મેમ, 2 મિનિટ જરા ક્વેશ્ચન જોઈ લઉં ને મેમ. અને આ 5મા ચેપ્ટર નું હું કાઢી દઉં છું એટલે હું તને એક્ઝેક્ટલી કહી શકું શું કરવાનું છે. હા બોલ. એટલે મને લાગે તમને તો ખાલી મેં પોલિજિનિક સુધી જ આપ્યું છે ને કરવા માટે. ક્યાં સુધી છે? પ્લિયોટ્રોપી, પ્લિયોટ્રોપી પેજ 85 સુધી જ છે. હા મેમ, બોલ. પ્લિયોટ્રોપી. યસ મેમ, વાટાકર છે મેમ. ક્રોમોઝોમલ થિયરી છે ને ઓફ ઇનહેરિટન્સ. હા પેજ નંબર બોલ ને. હા હા એ 80 મેમ, મળી પેજ મળી. નંબર 80. હા મળી ગઈ. હા ચાલ. મેમ, તો એનો તમે મેમ ક્વેશ્ચન પૂછો છે, તો હવે મેમ એના અંદર તમે ખબર છે ટીક કરાયું ટુ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને હા ફાઇનલ હા સ્ટેપ વાળું, તો હા. મેમ ખાલી એટલું જ કરવાનું છે કે એના પછીનો પેરેગ્રાફ બી ઇન 19? આન્સરમાં આવે. 1 મિનિટ મને વાંચી લેવા દે જરા, ઉભો રે. હા મેમ. Explain the chromosomal theory of inheritance. 1 2 3 4 આવી ગયું. Finally, through Mendel's work suggested that એક મિનિટ. હવે એક કામ કરી શકે છે તું, કે એના પછી જે છે ને 1900 વાળું લખ્યું છે તે, યસ મેમ. હા, તો હવે એને પેલા 3 સાયન્ટિસ્ટના નામ, એનો એક સેન્ટન્સ, પછી ક્રોમોઝોમ્સ આર કલર્ડ બોડી વાળું એક સેન્ટન્સ, પછી સટન અને બોવરીનો ત્રીજો સેન્ટન્સ, ઠીક છે, અને યસ. ક્રોમોઝોમ અને જીન્સ એ વસ્તુ એક પેરમાં છે એનું 4th સેન્ટન્સ. એટલે આખાને 4-5 સેન્ટન્સમાં આપણે કરી દેવું છે, કારણ કે પેજ નંબર 83 પર જો સટન અને બોરી વાળો એક પેરેગ્રાફ છે, જો મળ્યું? પેલી ડ્રોસોફિલા ડ્રો કરેલી છે ને એના બાજુમાં, હા મેમ. is called chromosomal theory of inheritance. એકચ્યુઅલી ત્યાં પતે છે ને આન્સર. યસ મેમ. હા, એટલે હવે હું ટ્રીક આપું છું કે પેજ 81 પર 1900 વાળું લખ્યું છે ને એના પોઈન્ટ્સ કાઢી લો, આખો ઓકે મેમ. પેરેગ્રાફ આના બદલે 3 સાયન્ટિસ્ટના નામ આવવા જોઈએ, અને ક્રોમોઝોમ્સ કલર બોડી વાળું ને આવવું જોઈએ. ઓકે મેમ. અને બોરીનું પણ નામ તમારે લખવું પડશે. યસ મેમ. અને ટર્ન કરો પેજ 83 पर। मैम एक मिनट, अगर तो फिर इसके पहले का नहीं करे, वो जो मेंडल का लिखा है वो એ તો મેન છે फोर्थ। ભાઈ. મેન્ડલ ટેબલ એ અને બી ના નીચેનું છે ને એને થોડું 1 हाँ 2 સેન્ટેન્સમાં કન્વર્ટ કરો. वो तो किया ही है, वो तो है ही। હા, वो પણ એ मेन है। કેવું છે, એ બધું તમે 4 થી 5 લાઈનનું બનાવી દેજો, એટલે કોઈ પણ પોઈન્ટ છૂટી નથી જતી, કે ओके मैम। 2 એલિલ્સ અને જીન પેર્સ આર લોકેટેડ ઓન હોમોલોગસ ક્રોમોઝોમ ને એ વાળું.
કારણ કે આન્સર તો અબ્દુલ પાછળ એન્ડ થાય છે, તમે જોયો હશે તો. હા મેમ. આ લોકોને અવાજ આવે છે મારો બરાબર? हाँ मैम. Yes. હા, તો હવે એટલે પેજ 83 પર ડાર્ક એમાં જ લખેલું છે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ એવું. એટલે ત્યાં Yes. પતાવતો આન્સર હે ને, પેલું આગળના Okay. 4 પોઈન્ટ લખીને પતાવતા નહીં. યસ મેમ. ઓકે, હવે બીજો કોઈ ક્વેશ્ચન કરવાનો છે? અને આપણે ઇનહેરિટન્સ ઓફ ટુ જીન્સ નો મેમ ક્વેશ્ચન છે ને, હા 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 એના હા. એમાં 78 શું હા, અને તો મેમ એના 17 ચાર્ટ ડ્રો કરવાનો. તો મેમ ચાર્ટના અંદર હા આપણે જે સ્ક્વેર ડ્રો કરો છે એ કરવાનો. હા, એ મારા વાળો ઈઝી છે, એ આ જ છે. પણ આપણે આમ આડું કરીએ છીએ, આ લોકોએ કંઈક હા ડાયમંડ શેપ બનાવ્યો છે. ઓકે બંને મેમ. વસ્તુ એક જ છે. ઓકે, તો મેમ ઓપન સ્ક્વેર બી ચાલશે ને મેમ? હા, આ પનેટ સ્ક્વેર જ છે. એ હા લોકોનો ડ્રો કરવાની કઈ મેથડ, તું બુકને થોડી આડી કર એટલે તને આપણા વાળું જ પનેટ સ્ક્વેર મળશે. એ લોકોએ ઓકે ડાયમંડ બનાવી દીધું છે, આપણે રેક્ટેંગલ બનાવેલું હતું. હા, ઓકે મેમ. અને થિયરીમાં બી સમજાવવાનું, વર્ડ્સમાં પણ સમજાવવાનું, અને ચાર્ટ પણ ડ્રો કરવાનો. એટલે પહેલેથી આમ 79 પેજ પર જે પી જનરેશન છે, યસ ગેમેટ્સ મેમ. છે, F1 છે, અને પન્નેટ સ્ક્વેર છે. યસ મેમ. હવે કયો ક્વેશ્ચન? જોઈ લો મેમ, એક જ મિનિટ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં પણ ચાર્ટ જોઈશે, પેજ 76. પેજ હા મેમ. 76 આ પર વ્હાઈટ પેજ. હા, પણ તમારે ફ્લાવર્સ નહીં ડ્રો કરવાના. કેપિટલ હા આર, સ્મોલ આર, અને રેડ અને વ્હાઈટ એવું લખતા જવાનું, અને પિંક. ઓકે મેમ. કશે ફ્લાવર ડ્રો કરવાના નથી જ તમારે, હા મેમ, એ તો પણ થઈ ગયું. આખું ચાર્ટ કરવું પડશે. યસ મેમ, છેલ્લે એ તો ફિનોટાઇપિક રેશિયો, જીનોટાઇપિક રેશિયો સુધી. ઓકે મેમ, બાકી તો કઈ છે નહીં પછી. 77 પર બ્લડ ગ્રુપ વાળો ટેબલ છે, યસ એ મેમ. ગોખવાનો નથી. મેં તમને એ રીતે શીખવાડ્યો છે કે તમે વર્કઆઉટ કરો આમ થોડું લખીને, તો બધું તમને આવડી જાય. યસ કોઈ મેમ. તમને આખું ટેબલ થોડી ડ્રો કરવાનું કે એક્ઝામમાં. પણ સીધી મેમ એનો તો આમ એમસી બી પનેટ સ્ક્વેર થી ડ્રો કરો તો ને, તો એના તો શાયદ ફોટા બી છે. બુકમાં બી લીખું છે આમ તો મેં મેં. તમને પ્રત્યેક જણને સોલ્વ કરવાનું કીધેલું, ખબર કે હા મેમ. આ પેરેન્ટ નું બ્લડ ગ્રુપ આ છે, આનું આ છે. આમાંથી એમસીક્યુ બને ને. યસ મેમ. બોર્ડની એક્ઝામમાં આટલો મોટો ટેબલ, ચલો તમે લખી કાઢો આખો ટેબલ, એવું કોઈ નહીં પૂછશે. યસ મેમ. કોડોમિનન્સ ની થિયરી કરવાની, હે બ્લડ ગ્રુપ ની થિયરી હા મેમ. બોર્ડ વાળા હા પૂછી શકે. અને વન જીન ઇનહેરિટન્સ, ઇનહેરિટન્સ ઓફ વન જીન એટલે મેન્ડલ નો પહેલો એક્સપેરિમેન્ટ. બહુ ઈઝી છે મેમ. હા મેમ. કૃષપ, તને પેજ 70 પર મળ્યું કે વાય હા વોઝ મળી ગયું મેમ. મેન્ડલ સક્સેસફુલ? હા મેં અબ્દુલ્લે કીધું મેમ, પછી મને બતાવ્યું. 6 પોઈન્ટ મેં માર્ક કરાવેલા. હા હા, મેં નતા કર્યા, પણ અબ્દુલ્લે કર્યા. તમારી મેં લખી કરી દીધા હા, પોઈન્ટ. કારણ કે એમાં કેવું છે, એ લોકો એવું બી પૂછે કે વાય વોઝ મેન્ડલ સક્સેસફુલ, અથવા વાય વોઝ સિલેક્શન ઓફ પી પ્લાન્ટ અ ગુડ ચોઇસ. ઓકે મેમ. એટલે યસ આમાં મેમ. અંદર છે ને ક્વેશ્ચન્સ એક એટલા 2-3 રીતે બદલી બદલીને પૂછાય, અને આન્સર એક જ હોય. એટલે એવું તો હું યસ મેમ. પણ ટ્રાય કરીશ તમને ગૂંચવાવાનું, બોર્ડ વાળા બી કરશે. વસ્તુ એક છે તે તમને ખબર મેમ પડવી જોઈએ. એમસીક્યુ માં પન્નેટ સ્ક્વેર ને એમસીક્યુ વધારે આવે ને? ના, એટલે પનેટ સ્ક્વેર વાળા જ આવે એવું નથી, થિયોરિટિકલ બી આવે જ ને. પણ કોઈ તમને પનેટ સ્ક્વેર દોરવાનું નથી કેવાનું. જો ને મેન્ડલ નું આપણે મોનોમેટ્રિક ડ્રો કરીને આપણે થિયરિટિકલી જોવું પડે એમ કે આમાં શું આવશે. એમસીક્યુ વખતે ને, એ તારું રફ વર્ક કહેવાય. હા
બાકી ચાર્ટ દોરવાનું તો મોનોહાઇબ્રિડ રેશિયો એટલે 1 જીન એક્સપેરિમેન્ટ, ડાયહાઇબ્રિડ રેશિયો એટલે 2 જીન ઇનહેરિટન્સ, કોડોમિનન્સ, આ ત્રણે ત્રણ આન્સરની અંદર પનેટ સ્ક્વેર દોરજો, બુકમાં છે જ. પેજ 73 પર છે, પછી પેજ 76 પર છે ને પેજ 79. ચાર્ટ વિથ આન્સર. ટેસ્ટ ક્રોસ, ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, કોડોમિનન્સનું થિયરી, 3 લો પણ આવડવા જોઈએ લખતા. લો ઓફ ડોમિનન્સ, લો ઓફ સેગ્રીગેશન અને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. હવે યસ કોઈ મેમ. હા નથી, હવે ડાઉટ નથી, પતી ગયા. આમ તો કોઈ ના, બસ આ છે ને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ મેમ, એ થોડા આમ ટફ પડે છે યાદ કરવામાં, થતું નથી જલ્દી. ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ ક્યાં છે? હા, કેને મને પેજ નંબર 80 પર મેમ. અરે એનું કઈ નથી ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. એનો મતલબ છે ને એ એકબીજાને ઇફેક્ટ નથી કરવા, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. કેપિટલ આર ને જવું છે કોઈ ગેમેટમાં તો એ જાય, સ્મોલ આર ને કોઈ ગેમેટમાં જવું છે તો જાય, પછી કેપિટલ વાય ને કોઈ ગેમેટમાં સેક્સેલમાં જવું છે તો જાય. એકબીજાને ઇન્ફ્લુઅન્સ નથી કરતા એમ. એક બધા પોતપોતાની રીતે. So when two pairs of traits are combined in a hybrid, segregation of one pair of character is independent of the other pair of character. સીધું ગોખવા જશો ને તો નહીં સમજ પડશે. હવે આ હા મેમ, 4 પણ છૂટા પડી ગયા એમ, પછી કોઈ હા પણ રીતે કમ્બાઈન થાય એમ સમજ પડશે. જો તું એકવાર હા મેમ, બટ આપણે ઓન વર્ડ્સમાં લીખીએ તો ચાલે? ચાલે જ ને, પણ ડોન્ટ બીટ અબાઉટ ધ બુશ, પછી બહુ લાંબુ થઈ જાય. ઇટ ઇઝ યસ મેમ. એડવાઇઝેબલ કે ટેક્સ્ટ બુકમાંથી ગોખીને કરો ને તો એ હા ટેક્સ્ટ બુકનું જોજો આટલામાં પતી જાય. હા ને જ્યારે તમે છોકરાઓ જાતે લખવા જાઓ છો ને હા મેમ. એટલા 2 પેજીસ ભરીને થઈ જાય ને ટાઈમ જતો રહે ઓકે મેમ. અને પેપર નહીં પૂરું થાય. અને મતલબ તમારું ઇંગ્લિશ શું તમે સમજો અને ચેક કરવા વાળો શું સમજે યસ એ મેમ, યસ ત્રીજી જ મેમ. વસ્તુ નીકળે. એટલે હું એડવાઇઝ નથી કરતી બહુ. ઓકે મેમ, બુકમાં જ કરી લઈશ. ઓકે ચાલો, હા મેમ, ઠીક છે. થેન્ક ઓકે ઓકે, વિલ સ્ટોપ ઓવર હિયર. ઓકે મેમ, થેન્ક યુ મેમ, બાય મેમ. Okay, ma'am. Bye, ma'am. Thank you, ma'am. બાય મેમ, થેન્ક યુ મેમ. बाय Bye. मैम.